આજે મહાશિવરાત્રિના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લાના શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવની પૂજા અર્ચના અને આરાધના કરી હતી। જ્યારે ખેડબ્રહ્માના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞ યોજાયો, જેનું દીપ પ્રાગટ્ય પાટણ લોકસભાના પ્રભારી અશોક જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। આજે શિવરાત્રિના દિવસે ખેડબ્રહ્માના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં 31 યજમાન દંપતીના યજમાન પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુ રુદ્ર યોજાયો હતો। મોટી સંખ્યામાં ભક્તજનોએ ફળાહારનો લાભ લીધો છે। ખેડબ્રહ્માના બ્રહ્મકુમારી સેન્ટરમાં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। જિલ્લાના પક્ષેન્દ્રનાથ મહાદેવ, મેટોડાના મોટનેશ્વર મહાદેવ, વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં દર્શન અને અભિષેક માટે લાઈન લગાવી હતી। હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન સ્વાધ્યાય માનવ સેવા ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું હતું। આજે શિવરાત્રિના દિવસે ખેડબ્રહ્માના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં 31 યજમાન દંપતીના યજમાન પદે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમાત્મક લઘુ રુદ્ર યોજાયો હતો। મોટી સંખ્યામાં ભક્તજનોએ ફળાહારનો લાભ લીધો છે। ખેડબ્રહ્માના બ્રહ્મકુમારી સેન્ટરમાં બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા છે। જિલ્લાના પક્ષેન્દ્રનાથ મહાદેવ, મેટોડાના મોટનેશ્વર મહાદેવ, વિજયનગરના નીલકંઠ મહાદેવ મંદિરે મોટી સંખ્યામાં દર્શન અને અભિષેક માટે લાઈન લગાવી હતી। હોમાત્મક લઘુ રુદ્રનું આયોજન સ્વાધ્યાય માનવ સેવા ટ્રસ્ટ ખેડબ્રહ્મા દ્વારા કરવામાં આવ્યું હતું। આજના મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પ્રસંગે શ્રી સ્વાધ્યાય માનવ સેવાશ્રમ ટ્રસ્ટ ખેડબ્રહ્મા સંલગ્ન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે હોમાત્મક મહાલઘુ રુદ્રનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 31 યજમાનોએ યજ્ઞનો ધર્મ લાભ લીધો। 5000 જેટલા ભાવિ ભક્તો માટે દર્શન અને ફલાહારનો લાભ લેવામાં આવ્યો અને આજે રાત્રે પણ શિવજીની 4 પ્રહરની પૂજા કરવાની છે, તો ભાવિક ભક્તોને અનુરોધ છે કે એના દર્શન અને ભજનનો લાભ લે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ખેડબ્રહ્મા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।